ભારભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિની મદદથી 450 ખેડૂતોને સંમતિ એવોર્ડની સ્વીકૃતિ આપી છે. ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારનો ખેડૂતોએ આભાર માન્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાના એવોર્ડને સ્વીકૃતિ આપી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા અને પાર્થ જયસ્વાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મળવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હિરેન ભટ્ટ, ભારભૂત બેરેજ ખેડૂત સમન્વય સમિતિ. આજરોજ અમે કલેક્ટર ઓફિસ પર સંમતિ માટે આવેલ છે. એક દિવસ અગાઉ અમારા ત્યાં ધંતુરિયા મુકામે ખેડૂતો સમન્વય સમિતિની બેઠક મળી હતી. જે કંઈ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ ખેડૂતોને ખેડૂત સમન્વય સમિતિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને એનું નિરાકરણ લાવી અને સંમતિ માટે દરેક ખેડૂતોને તૈયાર કરવામાં આવ્યા હતા. અને આ જે કંઈક અમને ભાવો આપવામાં આવેલા છે એ ભાવો માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખાસ કરીને અમારા લોકલાડીલા મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ અટોદરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ. સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે. તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભારભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારાવારા ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ આવશે. અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલું છે એ મીડિયા. જો આ મીડિયા ના હતે તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકારશ્રી સુધી પહોંચતે નહીં. તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે.